આજના સેમિનારના સબ્જેક્ટ રિસેશન ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી તે વિશે તો વક્તાઓ માનનીય વક્તાઓ કહેશે, પણ એ એક્ઝિબિશન માટે કેવી રીતે ઉપયોગી છે તેના માટે પ્લેક્સપો 2010 વિશે હું વાત કરવા માંગુ છું. આઈ હેવ અ પ્રાઉડ એન્ડ પ્લેઝર ટુ એનાઉન્સ અવર 5th પ્લાસ્ટિક્સ એન્ડ પેકેજિંગ એક્ઝિબિશન દેટ ઇઝ અ પ્લેક્સપો 2010 જે જાન્યુઆરી 9 to 12 દરમિયાન અમદાવાદ ખાતે યોજાશે. આ અગાઉ એસોસિએશન દ્વારા 4 પ્લેક્સપો થઈ ગયા છે. એ ચારે પ્લેક્સપોને ખૂબ જ સફળ અને સીમાચિહ્નરૂપ પુરવાર થયા હતા. પ્લેક્સપો 2010 એ ન્યૂલી ડેવલપ્ડ ગ્રાઉન્ડ અને ન્યૂલી કન્સ્ટ્રક્ટેડ કન્વેન્શન સેન્ટર યુનિવર્સિટી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે યોજાશે, જેમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની દરેક ફેસિલિટી ઉપલબ્ધ હશે. લાસ્ટ પ્લેક્સપો એક્ઝિબિશનમાં ડ્યુ ટુ દેટ્સ સરફેસ પ્રોબ્લેમ ને એવા જે પ્રોબ્લેમ્સ થયા હતા થોડાક, જે આ વખતે બધા એવોર્ડ થઈ ગયા છે. પ્લેક્સપો ઇન્ડિયા 2010 એ દેશમાં યોજાતા મુખ્ય પ્લાસ્ટિક એક્ઝિબિશનોમાંથી એક છે, જેનો એઇમ ઇન્ડસ્ટ્રીઝની લેટેસ્ટ ટેકનોલોજી, ઇનોવેશન અને એચિવમેન્ટ દર્શાવવાનો છે. આજના કોમ્પિટિટિવ યુગમાં અને ડેવલપ થતા બજારોમાં એક્ઝિબિશન એ એક એફિશિયન્ટ મીડિયા છે કે જેના દ્વારા ઓછા ખર્ચે આપણે આપણી પ્રોડક્ટ લોકો સમક્ષ પ્રદર્શિત કરવાની તક મળે છે અને વિશ્વભરમાં આવી રહેલ લેટેસ્ટ ટેકનોલોજીથી વાકેફ થઈ શકાય છે.